ઘણા સમયથી વાત કરતો હતો કે આપણે એક મસ્ત મજાના ટોપિક સાથે મળીશું અને આજે એ ટોપિક લઈને આવ્યો છું. ટોપિક છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઘણા બધા આ લોકોને કહે છે સિન્ટેક્સ પણ કહે છે, રાઈટ? તો ઇંગ્લિશમાં સિન્ટેક્સ શું છે અથવા તો ઇંગ્લિશમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ શું છે એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જુઓ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આપણે જ્યારે ભણીએ છીએ, બરાબર, સિન્ટેક્સ જ્યારે આપણે ભણવાની વાત કરીએ તો સૌપ્રથમ તે વસ્તુ શું દર્શાવે છે, તો કોઈ પણ ભાષામાં આપણે જે રીતે આપણું સબ્જેક્ટ મતલબ કે કર્તા કામ કરતો હોય તો કર્તાની સાથે વર્બ પણ એવા જ ફોર્મમાં આપણે વાપરતા હોઈએ છીએ. માનો કે આપણું સબ્જેક્ટ એક વચન છે, ઓકે, તો એક વચન સબ્જેક્ટની સાથે આપણે એક વચન વર્બ વાપરવું પડે. જેમ કે રમેશ રમતો હતો, તો રમેશ એક વચન છે એટલે રમતો હતો એવું આપણે વાપરીએ ગુજરાતીમાં, બરાબર. રમેશ રમતા હતા એવું નથી બોલતા આપણે. રમેશ રમતો હતો સિંગ્યુલર નાઉન છે, તેની સાથે સિંગ્યુલર વર્બ વાપરીએ છીએ, બરાબર. તો એ જ પ્રમાણે કોઈ પણ ભાષા હોય આપણે સબ્જેક્ટ અને વર્બને એક વચનમાં વાપરતા હોઈએ છીએ, યા તો એક વચનમાં યા તો બહુવચનમાં. અમે ખાઈ અને ઊભા થયા, અમે ખાઈ અને ઊભા થયા, અમે ખાઈ અને ઊભો થયો એવું આપણે બોલતા નથી. તો અહીંયા પણ આપણે બહુવચન, અમે શબ્દ બહુવચન છે તો તેની સાથે ઊભા થયા એવો શબ્દ વાપરીએ છીએ, એવું આપણે ક્રિયાપદ વાપરીએ છીએ. તો બહુવચન સાથે બહુવચન ક્રિયાપદ અને એક વચન સાથે એક વચન ક્રિયાપદ, એ જે નિયમ છે એને આપણે કહીએ છીએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, યા તો આપણે કહીએ છીએ ને સિન્ટેક્સ. તો આપણે જોયું કે સિંગ્યુલર નાઉન સાથે સિંગ્યુલર વર્બ વપરાય છે. ઓકે, મતલબ કે તમારું કોઈ નામ છે, સબ્જેક્ટ છે એ એક વચન છે, તો તમારું જે વર્બ હશે એ પણ કેવું હશે? એક વચન હશે. અહીંયા મેં તમને સિંગ્યુલર નાઉન અને પ્રોનાઉન, પ્લુરલ નાઉન અને પ્રોનાઉન, સિંગ્યુલર વર્બ અને પ્લુરલ વર્બ અહીંયા જે મેઇનલી વપરાય છે એ લખી આપ્યા છે. પહેલી વસ્તુ સમજવાની એ છે કે જે સબ્જેક્ટ આપણા છે અને વર્બ છે, વર્બ વિશે આપણને ખ્યાલ છે. પાર્ટ્સ ઓફ સ્પીચમાં વર્બ આપણું વન ઓફ પાર્ટ ઓફ સ્પીચ છે. મતલબ કે વર્બ એટલે આપણને ખબર છે કે કોઈ એક્શન રિપ્રેઝેન્ટ કરતું હોય એવો વર્ડ આપણું વર્બ છે. સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ મતલબ કોઈ પણ ક્રિયા થતી હોય અથવા તો ક્રિયાનો કરનાર જે છે એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. ઓકે, તો સબ્જેક્ટ બનવા માટે પાર્ટ્સ ઓફ સ્પીચમાં ફક્ત નાઉન અને પ્રોનાઉન આ બેની જ ટેન્ડન્સી છે કે તે સબ્જેક્ટ બની શકે. મતલબ કે કર્તા બનવાની ક્ષમતા ફક્ત ને ફક્ત નાઉનની અને પ્રોનાઉનની છે. તો અહીંયા આ નાઉન અને પ્રોનાઉન ને સમજવા આપણા માટે એટલા માટે મહત્વના બને છે કારણ કે સબ્જેક્ટ બનવાની કેપેસિટી ફક્ત નાઉન અને પ્રોનાઉનની છે. તો જોઈએ કે નાઉન અને પ્રોનાઉનમાં કેવા શબ્દો હોય છે કે જે આપણને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં કામ આવશે. પહેલી વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે તમારું સબ્જેક્ટ સિંગ્યુલર હશે, રાઈટ? સબ્જેક્ટ તમારું સિંગ્યુલર હશે તો વર્બ પણ કેવું હશે? સિંગ્યુલર હશે. ઓકે, બીજી વસ્તુ, તમારું સબ્જેક્ટ જો પ્લુરલ હશે તો વર્બ પણ કેવું હશે? પ્લુરલ હશે. તો આ બેઝિક ફંડામેન્ટલ છે. આ બેઝિક ફંડામેન્ટલ લઈને આપણે ચાલવાનું છે. ઓકે, હવે જુઓ, સિંગ્યુલર નાઉન પ્રોનાઉનમાં રામ મતલબ કોઈ વ્યક્તિનું નામ, ઇન્ડિયા કોઈ સ્થળનું નામ, કોઈ દેશનું નામ, બરોબર છે. બોય એક કોમન નાઉન છે તો એના જેવા બીજા પણ બોર્ડ, પેન, માર્કર, બુક, તો આવા કોઈ પણ કોમન નાઉન છે એ તમારા શું છે? સિંગ્યુલર નાઉન અથવા સિંગ્યુલર પ્રોનાઉન છે. અત્યારે આ બધા જ નાઉન છે. ટીમ એ કલેક્ટિવ નાઉન છે, તો કલેક્ટિવ નાઉન પણ શું છે? સિંગ્યુલર નાઉન છે. પછીના મેં અહીંયા પ્રોનાઉન લખ્યા છે, આ બધા પ્રોનાઉન છે. આ પ્રોનાઉન છે. આઈ, હું એ સિંગ્યુલર પ્રોનાઉન છે. હી, તે, હી મતલબ થાય તે, તો એ પણ સિંગ્યુલર પ્રોનાઉન છે. શી સિંગ્યુલર પ્રોનાઉન છે. ઇટ સિંગ્યુલર પ્રોનાઉન છે. એ સિવાય આ એવરીબડી, એવરીવન, સમબડી, સમવન, એવરી, તો આ જે બધા છે એને આપણે કહીશું ઇન્ફિનિટિવ પ્રોનાઉન. ઇન્ફિનિટિવ પ્રોનાઉન, તો આ ઇન્ફિનિટિવ પ્રોનાઉન પણ શું છે? આપણા માટે સિંગ્યુલર પ્રોનાઉન બનશે.
આ વસ્તુ થઈ સિંગ્યુલર પ્રોનાઉનની. તો એક વસ્તુ સમજવાની છે કે આ સિંગ્યુલર પ્રોનાઉનની સાથે હંમેશા શું વપરાશે? હંમેશા સિંગ્યુલર વર્બ વપરાશે. હંમેશા સિંગ્યુલર વર્બ વપરાશે. ફક્ત ને ફક્ત એક ત્યાં આપણી પાસે એક્સેપ્શન છે, એ છે આઈ. આઈની સાથે આપણે રાઈટ સિંગ્યુલર વર્બ બહુ ઓછું વાપરીશું. આઈની સાથે શું વાપરીશું આપણે? એક્સેપ્શન જે છે એ અહીં લખી દઉં છું. એક્સેપ્શન મતલબ કે આપણા માટે કહીએ એને અપવાદ. શું છે? તો આઈની સાથે આપણે ઇઝ નહીં વાપરી શકીએ, બરોબર? આઈની સાથે આપણે હેઝ નહીં વાપરી શકીએ, બરોબર? તો શું કરવાનું? આઈની સાથે આપણે ડઝ પણ નહીં વાપરી શકીએ. તો આની જગ્યાએ આપણે આઈ સાથે પ્લુરલ વર્બ વાપરવાનું છે. પ્લુરલ વર્બ વાપરવાનું છે. જો અહીંયા નથી વાપરવાનું. ઇઝમાં આપણે લખશું એમ, આઈની સાથે એમ વાપરીશું. એ સિંગ્યુલર વર્બ છે. ઓકે. હેઝ ની જગ્યાએ આપણે વાપરીશું હેવ. ઓકે. આ પ્લુરલ વર્બ છે પણ આપણે આઈ સાથે વાપરવું પડશે. ડઝ નહીં વાપરીએ આપણે આઈ સાથે, એની જોડે આપણે વાપરીશું ડુ. બરોબર છે? તો આ ત્રણ વસ્તુ ધ્યાને લેવાની છે. યસ, વોઝ છે એ સિંગ્યુલર પણ છે અને આપણે આઈ સાથે વાપરીશું પણ. ખ્યાલ પડે છે? તો એક વસ્તુ જે અપવાદરૂપ છે આપણા માટે એ સિંગ્યુલર નાઉનમાં, સિંગ્યુલર પ્રોનાઉનમાં આઈ છે, જેનું આપણે ધ્યાન રાખવાનું છે કે જેની સાથે આપણે એમ, હેવ, ડુ, વોઝ અથવા કોઈ પણ વર્બ આવે છે, કોઈ પણ વર્બ આવે છે, રાઈટ? તો એ વર્બમાં એના પ્લુરલ ફોર્મ વાપરવાના છે. પ્લુરલ ફોર્મ વાપરવાના છે. વર્બનું કેવું ફોર્મ વાપરવાનું છે? પ્લુરલ ફોર્મ વાપરવાનું છે. ફક્ત ને ફક્ત એક એમ છે જે અને એક વોઝ છે, આ બે છે એ સિંગ્યુલર વર્બ આપણે આઈ સાથે વાપરીશું. એ સિવાયના આપણે તમામ પ્લુરલ વર્બ વાપરવા પડશે. ઓકે. પછી જો પ્લુરલ નાઉન અથવા પ્રોનાઉનની વાત કરીએ તો જો અહીંયા મેં એક રામની વાત કરી હતી. રામ છે એ આપણા માટે એક નામ છે, વ્યક્તિનું નામ છે. ઓકે. તો એ સિંગ્યુલર છે કારણ કે ફક્ત એકની વાત હતી. અહીંયા જો રામ એન્ડ શ્યામ, રામની સાથે શ્યામની પણ વાત છે. તો આ બેની વાત થઈ ગઈ. હવે બેની વાતો એટલે આપણે સમજીએ છીએ કે શું વસ્તુ બને છે? પ્લુરલ વસ્તુ બને છે. પછી બોયઝ, પ્લેયર્સ, તો આવા જે શબ્દો છે રાઈટ એ શું છે? બધા બહુવચન છે. એક કરતાં વધારે દર્શાવે છે એટલે તે બહુવચન છે અને તે પ્લુરલ હશે. અને પ્લુરલ હોવાથી તેની સાથે આપણે શું વાપરીશું? પ્લુરલ વર્બ વાપરીશું. પ્લુરલ વર્બ વાપરીશું. પ્લુરલ વર્બ શું છે? સિંગ્યુલર વર્બ શું છે? આપણે હમણાં જોઈએ. હવે જો વી, યુ, ધે આ બધા આપણા પ્લુરલ પ્રોનાઉન છે. શું છે? પ્લુરલ પ્રોનાઉન છે. વી એટલે અમે, યુ એટલે તમે, દે એટલે તેઓ, રાઈટ? ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ હોય તો એ સિંગ્યુલર છે, બટ અહીંયા ચિલ્ડ્રન છે તો ચિલ્ડ્રન છે એ અહીંયા પ્લુરલ નાઉન બને છે. તો આવા જે કોઈ શબ્દો આવે છે એ આપણા પ્લુરલ નાઉન કે પ્રોનાઉન હશે અને તેની સાથે નિયમ મુજબ પ્લુરલ વર્બ આપણે વાપરવાનો થશે. હવે જુઓ સિંગ્યુલર વર્બમાં કેવા કેવા વર્બ હોય છે? સિંગ્યુલર વર્બની વાત છે તો આ જે છે એમ, ઇઝ, વોઝ, હેઝ, ડઝ, સ્પીક્સ, તો આ બધા કેવા છે? આપણા સિંગ્યુલર વર્બ છે. જસ્ટ ફોર અ ટ્રીક, આ યાદ રાખવાની વસ્તુ છે. જો એસ આવે છે, શું આવે છે? એસ આવે છે. આવે છે એસ, રાઈટ? તો જેની પાછળ એસ લાગે છે, એસ કે ઈએસ લાગે છે, એ જનરલી આપણા સિંગ્યુલર વર્બ બનતા હોય છે. એક એમમાં નથી, જો કે આ કોઈ નિયમ પણ નથી કે એસ હોય એટલે સિંગ્યુલર જ હોય, રાઈટ? બટ યસ, આ કોઈ પ્રોપર વર્બ છે, તમારા કોઈ એક્શન વર્બ છે તો એમાં હંમેશા એસ કે ઈએસ લગાડવાથી તમારું સિંગ્યુલર વર્બ બને છે, રાઈટ? સિમિલરલી પ્લુરલ નાઉનની વાત, પ્લુરલ વર્બની જ્યારે વાત કરીએ છીએ,
બહુવચન વર્બની વાત કરીએ, બરોબર, તો ત્યારે આર, વર્ડ, હેવ, ડુ, સ્પીક આવા વર્ડ્સ આવે છે. તો આ જે વર્બ છે એ આપણા પ્લુરલ વર્બ છે. આ તમામ વસ્તુ આપણે ધ્યાને રાખવાની છે કે સિંગ્યુલર સાથે સિંગ્યુલર વર્બ, પ્લુરલ નાઉનની સાથે પ્લુરલ વર્બ આવશે, રાઈટ. તો આ મુજબ આપણે જે કોઈ પણ પ્રશ્ન આવે છે તેને સોર્ટ આઉટ કરીશું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ટોપિક ભણ્યા તેના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. ફર્સ્ટ વન, શી ડેશ રીડિંગ અ બુક. શી સિંગ્યુલર નાઉન છે, સિંગ્યુલર પ્રોનાઉન છે, તો એમાં શું લાગશે? ઇઝ, આર કે એમ? એમ છે એ ફક્ત ને ફક્ત આઈ સાથે લાગશે, સો એમ ઓપ્શન નહીં આવે. ઇઝ અને આર. શી છે એ સિંગ્યુલર પ્રોનાઉન છે, સિંગ્યુલર સાથે સિંગ્યુલર વર્બ વપરાશે એટલે આપણો આન્સર બનશે ઇઝ. શી ઇઝ રીડિંગ અ બુક. સેકન્ડ, આઈ ડેશ ક્રિકેટ પ્લે અને પ્લેઝ. આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લેઝ ક્રિકેટ. આપણે ભણ્યા છે આઈની સાથે પ્લુરલ વર્બ લાગશે. ક્યું લાગશે? પ્લુરલ વર્બ લાગશે. તો અહીંયા પ્લુરલ વર્બ ક્યું છે? પ્લે. આઈ પ્લે ક્રિકેટ. પછીનું વાક્ય છે દે ડેશ ગોઈંગ ટુ સ્કૂલ. દે શું છે? એ છે પ્લુરલ પ્રોનાઉન છે. પ્લુરલ પ્રોનાઉન હોય તો તેની સાથે શું લાગશે? વર્બ પણ કેવું લાગશે? પ્લુરલ લાગશે. તો ઇઝ છે એ સિંગ્યુલર છે, તો શું લાગશે? જવાબ આવશે આપણો આર. They are going to school. He dash an apple. Eats. He singular pronoun છે તો તેની સાથે લાગશે સિંગ્યુલર વર્બ. સિંગ્યુલર વર્બ કયું હોય? કે જેમાં એસ લાગે છે એ સિંગ્યુલર હોય છે, રાઈટ. તો અહીંયા આપણે શું લખશું? He eats an apple. The dog dash loudly. ઓપ્શન છે આપણી પાસે barks and bark. ભસવાની વાત છે. The dog એક વચન છે. હવે સિંગ્યુલર હોય તો વર્બ પણ કેવું જોઈએ? સિંગ્યુલર. અને સિંગ્યુલર વર્બમાં એસ લાગે એટલા માટે આપણો ઓપ્શન કયો બનશે? barks. ઓકે. I dash learning English. આઈ ની સાથે હંમેશા કેવું લાગે છે? આઈ ની સાથે હંમેશા પ્લુરલ વર્બ લાગે છે. પ્લુરલ વર્બ લગાડવાનું થાય તો આઈ સાથે ક્યું લાગવું જોઈએ? આર લાગવું જોઈએ, પણ ના. આઈ સાથે ફક્ત ને ફક્ત શું લાગે? જ્યારે પ્રેઝન્ટ ટેન્સ ની વાત હોય તો ફક્ત ને ફક્ત એમ લાગે એટલે અહીંયા શું લાગશે? આઈ એમ. અર્જુન એન્ડ કર્ણ ઇઝ ક્લેવર, આર ક્લેવર. હવે જુઓ, કોઈ બે નામ એન્ડ થી જોડાયેલા છે અને બંનેની ઇન્ડિવિડ્યુઅલી આપણે કંઈક કહીએ છીએ, રાઈટ. બંનેનું સમાંતર પરફોર્મન્સ છે, રાઈટ. તો ત્યારે આપણે પ્લુરલ નાઉન તરીકે આને લઈએ છીએ. તો અહીંયા આપણે લખશું આર, બીકોઝ આર શું છે આપણું? એ પ્લુરલ વર્બ છે. સમજાય છે? હવે જુઓ, દે પ્લે ગેમ્સ કે પ્લેઝ ગેમ્સ. તો એક વસ્તુ જોવાની કે દે છે એ શું છે? તો કે આપણું પ્લુરલ પ્રોનાઉન છે. હવે પ્લુરલ પ્રોનાઉન હોય તો તેની સાથે વર્બ પણ કેવું લાગશે? પ્લુરલ લાગશે. પ્લુરલ વર્બ કેવું હોય? એસ વગરનું હોય. એસ જોડાય તો એ સિંગ્યુલર વર્બ થાય અને એસ નીકળી જાય મૂળ રૂપમાં હોય તો એ આપણું પ્લુરલ વર્બ બનશે. તો દે પ્લે ગેમ્સ. હી ડેશ ફ્રૂટ્સ. હી સિંગ્યુલર પ્રોનાઉન છે. સિંગ્યુલરની સાથે આપણું વર્બ પણ કેવું લાગશે? સિંગ્યુલર. તો અહીંયા સિંગ્યુલર વર્બ ક્યું છે જેની સાથે એસ
લાગેલું છે. હી ઇટ્સ ફ્રૂટ્સ. વી પ્રેક્ટિસીસ ડેઈલી કે પછી વી પ્રેક્ટિસ ડેઈલી. તો વી છે એ આપણું પ્લુરલ પ્રોનાઉન છે, તો તેની સાથે આપણો પ્લુરલ વર્બ લાગશે. પ્લુરલ વર્બ ક્યુ છે કે જેની સાથે એસ નથી. વી પ્રેક્ટિસ ડેઈલી. તો આ રીતે આપણે આજે સિન્ટેક્સ ભણ્યા, સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ ભણ્યા. આનું જ એક એડવાન્સ લેવલ આપણે પાર્ટ 2 માં ભણવાના છીએ. અને જો તમે હજુ આપણા જૂના વિડીયો નથી જોયા, બેઝિક પાયાના વિડીયો નથી જોયા, તો નીચે તેની લિંક આપી છે. આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ, તેની તમામ પીડીએફ પણ તમને મળી રહેશે. તથા આપણું આ યુટ્યુબ ચેનલને જો તમે હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ પણ દબાવી દો, જેથી કરીને આવતા નવા વિડીયો તમારા સુધી સરળતાથી મળી શકે.